એ તો આઈટીઆઈ માં ફ્રેન્ડ લાવેલો તો ડુપ્લિકેટ સાપ, વિડીયોમાં આગળ જુઓ। आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં। આજે તો સવારમાં જ કરી લીધા સુરત દાદાના દર્શન ને પછી જાતા કરી લીધા રામેશ્વર મહાદેવના દર્શન। ત્યાર પછી ઝાડવાળું સીન મસ્ત જોતા જોતા મેં તો પહોંચી ગયા આઈટીઆઈ માં। પછી આવી ગયેલા હતા ક્લાસમાં ને જે લખવાનું બાકી હતું તે લખવા બેસી ગયો। પછી 12 વાગી ગયા એટલે તો અમે લોકો બ્રેકમાં નીકળી ગયા ફરવા માટે ને આજે તો દોસ્તાર લાવેલો તો ડુપ્લિકેટ સાપ ને આ ભાઈ ઘેરનો બેસીને ફોનમાં જોયા કરતો હતો એટલે ડુપ્લિકેટ સાપ એના પર લખ્યો ને એની તો ફાટીને પણ 4 થઈ ગઈ। આ ભાઈને તો જો બધું ડ્રોઈંગ કરવા બેસી ગયેલો છે ને થોડી વાર પછી લાગી ગયા પાછા ગેમ રમવા માટે। अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। फैमिली देखती है। પછી કમ્પ્યુટર લેબ નો ટાઈમ થઈ ગયેલો હતો એટલે આવી ગયેલા હતા અમે લોકો કમ્પ્યુટર લેબમાં ને આજે તો ઘડિયાળ દોરવા આપેલી છે એટલે અમે લોકો લાગી ગયા ઘડિયાળ દોરવા માટે। પછી આપી દીધી રજા એટલે અમે લોકો નીકળી આવ્યા ક્લાસની બહાર ને પછી મેં નીકળી ગયા ઘરે જવા માટે। ત્યાર પછી ડાયરેક્ટ રાતના આવી ગયેલા હતા આ ભાઈની બર્થડે માં, કારણ કે આજે એની બર્થડે છે ને એનો ખુશી તો જો કેક જોઈને કેટલો બધો ખુશ થતો છે। કેક કાપ્યા પછી ભાઈની હાલત જો આખા લાલ લાલ ટામેટા જેવો થઈ ગયેલો છે ને। ચાલો મળીએ નવા બ્લોગમાં। થેન્ક યુ।